કઈ કઈ વસ્તુઓમાં, કઈ કયા તત્વોમાં એમનું સ્વરૂપ કયું કયું છે. તો કહે છે, ગણના કરનારાઓમાં કાળ પોતે હું છું, ગુણવાનોનું સ્વાભાવિક ગુણ હું છું, મંત્રોમાં અ ઉ મ એ હું છું, દેવતાઓમાં ઇન્દ્ર છું, અષ્ટવસ્તુઓમાં હું અગ્નિ પોતે છું, દ્વાદશ આદિત્યોમાં હું વિષ્ણુ છું, એકાદશ રુદ્રોમાં શંકર છું, બ્રહ્મર્ષિઓમાં ભૃગુ હું છું, રાજર્ષિઓમાં મનુ હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું, ગાયોમાં કામધેનુ એ મારી વિભૂતિ છે, સિદ્ધેશ્વરોમાં કપિલ છું, સિદ્ધાનામ કપિલો મુનિ, પ્રજાપતિઓમાં દક્ષ પ્રજાપતિ, પિત્રોમાં અર્યમા, દૈત્યોમાં એટલે કે અસુરોમાં હું પ્રહલાદ છું, નક્ષત્રોનો અધિપતિ અને વનસ્પતિઓને પુષ્ટ કરનાર ચંદ્રમાં હું સ્વયં છું, રાક્ષસોમાં ધનપતિ કુબેર સ્વયં હું છું, અશ્વમાં ઉચ્ચૈશ્રવાશ્વ, ધાતુઓમાં સુવર્ણ એટલે કે સોનું એ મારી વિભૂતિ છે. ઉદ્ધવ, દંડ આપનારોમાં યમ અને સર્પોમાં હું વાસુકી છું.